ઓકે, તો આજે આપણે ડિસ્કસ કરીશું એન્ટી એપિલેપ્ટિક ડ્રગ. એન્ટી એપિલેપ્ટિક ડ્રગને છે ને તો એ 4 રીતે એક્ટ કરે. પહેલું તો શું થયું છે, તો બ્રેનની એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે. તો બ્રેન ઓવર એક્ટિવ થઈ જાય તો બ્રેનની એક્ટિવિટીને ડિક્રીઝ કરવું પડે. તો એ કઈ રીતે ડિક્રીઝ થાય? તો એક તો પહેલાં આપણે બ્રેનની એક્ટિવિટી ડિક્રીઝ કરવા માટે ગાબાને ઇન્ક્રીઝ કરવું પડે, કારણ કે ઇન્હિબિટિંગ છે. તો ગાબાને ઇન્ક્રીઝ કરવાનો, ગ્લુટામેટને ડિક્રીઝ કરો, કેલ્શિયમને બ્લોક કરો અને સોડિયમને બ્લોક કરો. આ 4 ટાઈપની ડ્રગ હોય આખા એન્ટી એપિલેપ્ટિક 4. બાકી બધી ન્યુઅર ડ્રગ છે, બાકી આ 4 જ છે. પહેલું ગાબા ઇન્ક્રીઝ કરવું. તો ગાબાને 4 રીતે ઇન્ક્રીઝ કરાય. કે ધારો કે નવ એન્ડ છે તો એમાં ગાબા રિલીઝ થયું, તો ગાબા ત્યાંથી રિલીઝ થાય તો એ શું થાય, તો પહેલાં ક્લોરાઇડ ચેનલ પર એક્ટ કરે, બીજું એક ટ્રાન્સ અમાઇનેઝવાળા પ્રોડક્ટ બનાવે અને ગેટ 1 દ્વારા પાછું ગાબા ઉપર જાય. તો હવે આને ઇન્ક્રીઝ કરવું હોય તો પહેલાં શું કરવું કે ઇન્ક્રીઝ રિલીઝ ઓફ ગાબા. તો ગાબાના રિલીઝને ઇન્ક્રીઝ કરી દેવાનું નવ એન્ડિંગમાં. તો એ કઈ 2 ડ્રગ કરાય, તો ગાબા પેન્ટીન અને પ્રીગાબાલિન. ગાબા પેન્ટીન શું છે અને પ્રીગાબાલિન શું છે? તો ગાબા પેન્ટીન છે ને એ ડીઓસી છે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમમાં, અને પ્રીગાબાલિન એ ન્યુરોપેથિક પેઇન. ગાબાપેન્ટીન અને પ્રીગાબાલિન આ બંને ન્યુરોપેથિક પેઇનમાં ડીઓસી છે, બરાબર. ગાબાપેન્ટીન અને પ્રીગાબાલિન. હવે બીજું છે ટ્રાન્સ અમાઇનેઝ ઇન્હિબિટર. ટ્રાન્સ અમાઇનેઝ ઇન્હિબિટરમાં કઈ આવે, તો વિગાબેટ્રિન. તો શું આવે, તો વિગાબેટ્રિન શું છે, તો વિગાબેટ્રિન એ ઇન્ફન્ટાઇલ સ્પાઝમને બ્લોક કરતી ડ્રગ છે. પહેલું આપણે જોયું ઇન્ક્રીઝ રિલીઝ ઓફ ગાબા. બીજામાં શું જોવાનું કે ટ્રાન્સ એમિનેઝને ઇન્હિબિટ કરતી હોય એટલે ગાબા બાય પ્રોડક્ટમાં ફોર્મ ના થાય, તો એ વિગાબેટ્રિન છે. વિગાબેટ્રિનનો યુઝ થાય ઇન્ફન્ટાઇલ સ્પાઝમની અંદર. તો વિગાબેટ્રિન શું છે, તો વિઝ્યુઅલ ફ્લુઇડ કોન્ટ્રાક્શન આમાં અંદર જોવા મળે. ઇન્ફન્ટાઇલ સ્પાઝમ છે તો એમાં વેસ્ટ સિન્ડ્રોમ થઈ જાય પેશન્ટને, બરાબર. તો ટ્રાન્સ અમાઇનેઝને ઇન્હિબિટ કરતી ડ્રગ છે આ રીએ. પછી એમાં ડીઓસી શું છે, મોસ્ટલી વેસ્ટ સિન્ડ્રોમની અંદર ACTH, પણ આપણે વિગાબેટ્રિન યુઝ કરીએ છીએ, બરાબર. વિગાબેટ્રિનનું ફૂલ ફોર્મની અંદર જ બધું છે. પહેલું તો વિઝ્યુઅલ ફિલ્ડ કોન્ટ્રાક્શન કરે એટલે પહેલું ગાબાને ઇન્ક્રીઝ કરવા, બરાબર. અને ગાબા અને એના માટે TI ટ્રાન્સ અમાઇનેઝને બ્લોક કરે, બરાબર. અને યુઝ થાય ઇન્ફન્ટાઇલ સ્પાઝમમાં, જેને સલામ સીઝર કહેવાય, અને EEGમાં હાઇપોસરેથિયા જોવા મળે, બરાબર. હાઇપોસરેથિયા, બરાબર. ત્રીજું છે બાર્બિટ્યુરેટ અને બેન્ઝોડાયઝેપિન. બાર્બિટ્યુરેટ શું છે અને બેન્ઝોડાયઝેપિન શું છે એ સમજો. તો બાર્બિટ્યુરેટ છે એ ફિનોબાર્બિટોનને બ્લોક કરતી, ફિનોબાર્બિટોન છે હાઇપરકાઇનેઝિયા થાય એના કારણે, બરાબર. બાર્બિટ્યુરેટ્સના કારણે ફિનોબાર્બિટોન પર એક્ટ થાય અને હાઇપરકાઇનેઝિયા થાય. બેન્ઝોડાયઝેપિનમાં શું હોય, તો બેન્ઝોડાયઝેપિન DLC છે, બરાબર. DLCમાં શું હોય, ડાયઝેપામ, લોરાઝેપામ, ક્લોનાઝેપામ અને ક્લોબાઝેપામ. તો પહેલું છે ડાયઝેપામ. તો ડાયઝેપામ શું છે, તો ડાયઝેપામ છે DOC ફોર ફિબ્રાઇલ સીઝર. લોરાઝેપામ શું છે, તો લોરાઝેપામ DOC ફોર સ્ટેટસ એપિલેપ્ટિકસ. અને બીજું છે ક્લોનાઝેપામ અને ક્લોબાઝેપામ. ક્લોનાઝેપામમાં શું હોય કે એબ્સન્ટ સીઝરમાં એ યુઝ કરવામાં આવે, અને ક્લોબાઝેપામ લેનોક્સ ગેસ્ટ્રિક સિન્ડ્રોમની અંદર આપણે યુઝ કરીએ. તો બેન્ઝોડાયઝેપિનની DOC શું છે, ડાયઝેપામ, લોરાઝેપામ, ક્લોનાઝેપામ. DLCથી યાદ રાખવાનું. ડાયઝેપામ ફિબ્રાઇલ સીઝરની અંદર યુઝ થાય, લોરાઝેપામ છે એ સ્ટેટસ એપિલેપ્ટિકસમાં યુઝ થાય, ક્લોનાઝેપામ અને ક્લોબાઝેપામ. ક્લોનાઝેપામ ફોકલ સીઝરની, ક્લોનાઝેપામ અને ક્લોબાઝેપામ એબ્સન્ટ સીઝનની અંદર યુઝ થાય, અને ક્લોબાઝેપામ લેનોક્સ ગેસ્ટ્રિક સિન્ડ્રોમની અંદર યુઝ થાય. આ રીતનું યાદ રાખવાનું. તો આપણને બાર્બિટ્યુરેટ, ફિનોબાર્બિટોન, હાઇપરકાઇનેઝિયા કરેલું છે, બરાબર. હવે પહેલું આ 4 બધું થઈ ગયું. ડીવાળી ડ્રગ કઈ હતી, ક્લોરાઇડ ચેનલને ઓપન કરતી ડ્રગ, બાર્બિટ્યુરેટ અને બેન્ઝોડાયઝેપિન. તો પહેલાં 4 ડ્રગ વધી. પહેલે ગાબાને ઇન્ક્રીઝ 4 રીતે કરાય. પહેલું તો ગાબાને શું કરવું, પ્રીગાબાલિન અને ગાબાપેન્ટીન, ગાબાનું સિન્થેસિસ ઇન્ક્રીઝ કરે. બીજી ડ્રગ કઈ હતી, તો જે ટ્રાન્સ અમાઇનેઝને બ્લોક કરતી હતી, જેના નામમાં જ બધું હતું, વિગાબેટ્રિન. ત્રીજી ડ્રગ કઈ હતી, જે ઉપર જતી હતી અહીંયા ગેટ 1ને બ્લોક કરતી હતી, એના નામમાં બધું હતું, બરાબર. વિગાબેટ્રિન જે ના, એ તો પહેલાં એ થઈ ગઈ. અને ચોથી ડ્રગ આવી હતી બાર્બિટ્યુરેટ અને બેન્ઝોડાયઝેપિન, જે ક્લોરાઇડ ચેનલ કરે. ગાબાપેન્ટીન હતી કદાચ, ના, ટાયગાબિન હતી. ગેટ 1 ચેનલને બ્લોક કરતી ડ્રગ ટાયગાબિન હતી, ઓકે. ટાયગાબિન. બીજું છે ગ્લુટામેટને ડિક્રીઝ કરતો. તો ગ્લુટામેટ ડિક્રીઝ થાય તો બી સીઝર ઠીક થઈ જાય. તો
તો ગ્લુટામેટ એપ કોના પર કરે તો NMDA ચેનલ, અને બીજું એમ્પા ચેનલ. NMDA ચેનલ બ્લોક કરે ને એમ્પા ચેનલને બ્લોક કરતી રહે. તો ફેલ્બામેટ શું છે તો એના નામમાં જ બધું છે. જો ફેલ્બામેટ, તો પહેલું ફેલ્બામેટ એ રીતનું થયું. તો 8 એટલે બોન મેરોને ખાતી ડ્રગ, એટલે બોન મેરો સપ્રેશન કરે. ફેલ્બામેટ તો બોન મેરો સપ્રેશન ડ્રગ છે, બરાબર. એમાં L છે એ લીવર ડિસીઝ તરીકે એનો યુઝ કરવામાં આવે છે. ફેલ્બામેટ બોન મેરો સપ્રેશન ડ્રગ છે, અને લીવર ડિસીઝમાં મતલબ લીવર ડિસીઝ બી કરે છે. NMDA બ્લોકર ડ્રગ ફેલ્બામેટ લીવર ડિસીઝ અને બોન મેરો સપ્રેશન કરે, એટલે યુઝ નહીં કરતા. એની સામે આપણે એમ્પાને યુઝ કરીએ છીએ. એમાં પર એમ્પાનેલ, એમાંય નામમાં એમ્પા છે. તો આમાં ફેલ્બામેટ અને પેલામાં એમ્પામાં પર એમ્પાનેલ, બરાબર. ત્રીજું છે કેલ્શિયમ ચેનલ બ્લોકર. કેલ્શિયમ ચેનલમાં બીજી બધી ડ્રગ હતી જે કેલ્શિયમ ચેનલ બ્લોક કરતી હતી, પણ આપણે T ટાઈપ કેલ્શિયમ ચેનલ બ્લોક કરવાની છે, કારણ કે બ્રેનમાં એ હોય. તો એને બ્લોક કરતી ડ્રગ ઇથોસક્સિમાઇડ છે. હવે ઇથોસક્સિમાઇડ એબ્સેસ સિઝનની અંદર ફર્સ્ટ લાઇન ડ્રગ તરીકે યુઝ કરવામાં આવે, પણ DOC પૂછે તો વાલ્પ્રોએટ છે DOC, બરાબર. હવે સોડિયમ ચેનલ બ્લોકર. સોડિયમ ચેનલ બ્લોકરમાં ફેનિટોઇન, કાર્બામેઝેપિન, ઓક્સકાર્બામેઝેપિન, ટોપિરામેડ, જોનિસામાઇડ અને લેન્કોસામાઇડ, રૂફિનામાઇડ, બરાબર. તો હવે રિનલ સ્ટોન કરતી ડ્રગ કઈ છે તો રિનલ સ્ટોન બે રીતે થાય. ટોપિરામેડ અને જોનિસામાઇડ છે એ રિનલ સ્ટોન કરે, કાર્બનિક એનહાઇડ્રેઝને ઇન્હિબિટ કરે. ટોપિરામેડ, જોનિસામાઇડ રિનલ સ્ટોન કરે, કાર્બનિક એનહાઇડ્રેઝને ઇન્હિબિટ કરે. લેકોસામાઇડ એન્ડ રૂફિનામાઇડ આ બે ડ્રગ છે ન્યુઅર ડ્રગ્સ ફોર ફોકલ સીઝર. લેકોસામાઇડ અને રૂફિનામાઇડ ન્યુઅર ડ્રગ્સ ફોર ફોકલ સીઝર છે, બરાબર. એમાં પહેલું આવ્યું ટોપિરામેડ. ટોપિરામેડમાં શું થાય તો એ GTCS, ફોકલ અને લેનસ-ગોસ્ટર સિન્ડ્રોમની અંદર યુઝ થતી ડ્રગ છે. એમાં કોમ્પ યુઝ થાય, બરાબર. ટોપિરામેડમાં ટોપી પહેરાવાનું કામ કરે, બરાબર. ટોપ પર એક્ટ કરે, ટોપી પહેરાવાનું કામ કરે. ડિક્રીઝ ક્રેવિંગ ઓફ આલ્કોહોલ, ઓબેસિટી કરાવે, માઇગ્રેન પ્રોફાઇલેક્સિસમાં યુઝ કરીએ, અને બાયપોલર ડિસઓર્ડરમાં યુઝ કરીએ. તો કઈ જગ્યાએ ટોપિરામેડનો યુઝ થાય? ડિક્રીઝ ક્રેવિંગ ઓફ આલ્કોહોલ, ઓબેસિટી, માઇગ્રેન પ્રોફાઇલેક્સિસ, બાયપોલર ડિસઓર્ડરની અંદર ટોપિરામેડ યુઝ થાય. હવે બીજી કઈ હતી તો કાર્બામેઝેપિન અને ઓક્સકાર્બામેઝેપિન, એ DOC છે ફોકલ સીઝનની અંદર. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે તો એબ્સન્સ સિઝનની અંદર કોન્ટ્રાઇન્ડિકેશન છે, માયોક્લોનિક સિઝનની અંદર કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. પણ DOC કેની અંદર છે તો ટ્રાઇઝેમિનલ ન્યુરાલ્જિયાની અંદર DOC છે. તો બે વસ્તુની અંદર કાર્બામેઝેપિન, ઓક્સકાર્બામેઝેપિન ના અપાય. કઈ એબ્સન્સ સિઝન અને માયોક્લોનિક સિઝન, બરાબર. કેન બી યુઝ ઇન બાયપોલર ડિસઓર્ડર. લિથિયમ યુઝ કરીએ આપણે, અને ડાયાબિટીક ઇન્સિપિડસની અંદર બી યુઝ કરી શકાય, પણ એમાં ડેસ્મોપ્રેસિન યુઝ કરીએ છીએ આપણે. હવે આમાં કાર્બામેઝેપિનના સાઇડ ઇફેક્ટમાં કયા આવે તો પહેલું આવે ઓટો ઇન્ડક્શન કરી દે, પોતાની જાતે જ બ્રેન બધું કરવા માટે ઓટો ઇન્ડક્શન થઈ જાય. બીજું એપ્લાસ્ટિક એનિમિયા થઈ જાય. ત્રીજું કયું હોય તો ADH રિલીઝ ઇન્ક્રીઝ થઈ જાય. ADH રિલીઝ ઇન્ક્રીઝ થઈ ગયો એટલે શું થઈ ગયું કે ડાયલેશનલ હાઇપોનેટ્રેમિયા કહેવાય એને. ડાયલેશનલ હાઇપોનેટ્રેમિયા જોવા મળે, ADH રિલીઝ ઇન્ક્રીઝ થઈ જાય ને તો ડાયલેશનલ હાઇપોનેટ્રેમિયા કરતી ડ્રગ છે એલ્ડરલીમાં, એટલે આપણે આપતા નથી. તો DOC ફોર ફોકલ સીઝર ઇન એલ્ડરલીમાં લેવેટેરાસિટામોલ, લેમોટ્રિઝિન આપીએ છીએ આપણે. પછી A એટલે એટેક્ઝિયા, નિસ્ટેગ્મસ અને વર્ટાઇગો. ફરીથી ઓટો ઇન્ડક્શન, એપ્લાસ્ટિક એનિમિયા, પછી અટેક્સિયા, નિસ્ટેગ્મસ, વર્ટાઇગો, અને ADH રિલીઝ. તો ADH રિલીઝને ઇન્ક્રીઝ કરી દે છે. ADH રિલીઝને ઇન્ક્રીઝ કરતી ડ્રગમાં ડાયલેશનલ હાઇપોનેટ્રેમિયા કરતી ડ્રગ આવે. એમાં ફોકલ સીઝરની ટ્રીટમેન્ટમાં લેવેટેરાસિટામોલ, લેવોટ્રિઝિન એલ્ડરલીની અંદર યુઝ થાય. પછી ફેનિટોઇનમાં શું છે? નોન ઇક્વિવેલન્સ ડ્રગ છે, ઇન્ડ્યુસર પોઝિટિવ છે, 0 ઓર્ડર ડ્રગ છે, એન્ટી એરિથમિક છે, ક્લાસ 1B તરીકે પણ યુઝ કરીએ. એમાં લિગ્નોકેડ ઓનલી વેન્ટ્રિક્યુલર એરિથમિયા કરે છે, બરાબર. હવે કોન્ટ્રાઇન્ડિકેશન છે એબ્સન્સ સીઝર એન્ડ માયોક્લોનિક સીઝર. યુઝ ક્યાં થાય છે? GTCS એન્ડ ફોકલ સીઝરમાં. હવે આને સાઇડ ઇફેક્ટમાં શું આવે તો હોટ મલાઇકાના સાઇડ ઇફેક્ટ છે. હોટ મલાઇકા શું છે તો પહેલાં હર્સુટિઝમ, હાઇપરટ્રોફી ઓફ ગમ. O ઉપરથી ઓસ્ટિયોમેલેઝિયા. T ઉપરથી ટેરાટોઝેનિકમાં કઈ આવે? ફિટલ હાઇડ્રેન્ટન સિન્ડ્રોમ આવે. M ઉપરથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. A ઉપરથી અરિથમિયા, લિમ્ફ નોડ એન્લાર્જમેન્ટ, સ્યુડો લિમ્ફોમા તરીકે આવે. ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિનને ડિક્રીઝ કરે અને સુગરને ઇન્ક્રીઝ કરે, બરાબર. તો
તો ડાયાબિટીસની અંદર યુઝ ના કરી શકો. વિટામિન કે એન્ટાગોનિસ્ટ છે તો હેમરેજિક ડિસીઝ ફોર ન્યૂબોર્ન કરે, બરાબર, ન્યૂબોર્ન કરે. એટેક્ઝિયા નિસ્ટેક્સમાં વર્ટાઇગો કરે, બરાબર. તો જે હોટ મલાઇકા, હર્સુટિઝમ, હાઇપરટ્રોફી ઓફ ગમ, ઓસ્ટિયોમલેઝિયા, ટેરાટોજેનિક છે, બરાબર. ફીટલ હાઇડ્રેન્ટન સિન્ડ્રોમ કરે, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કરે, હોટ મલાઇકા એ ઉપરથી એપ્લાસ્ટિક એનિમિયા કરે, એરિથમિયા કરે, એમ ઉપરથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, એલ ઉપરથી પેલું મલ્લિકા, એલ ઉપરથી લિમ્ફનોડ એન્લાર્જ કરે, પછી સ્યુડોલિમ્ફોમા, આ ઉપરથી ઇન્સ્યુલિનને ડિક્રીઝ કરે એટલે ડાયાબિટીસ કોઝ કરે, વિટામિન કેના એન્ટાગોનિસ્ટ એટલે હેમરેજિક કરે, એટેક્ઝિયા નિસ્ટેગ્મસ અને વર્ટાઇગો કરે. તો શું કરે? હર્સુટિઝમ, હાઇપરટ્રોફી ઓફ ગમ, હર્સુટિઝમ, હાઇપરટ્રોફી ઓફ ગમ કરે, હોટ ઓ ઉપરથી ઓસ્ટિયોમલેઝિયા કરે, ટી ઉપરથી ટેરાટોજેનિક છે, એમ ઉપરથી એમ ઉપરથી શું આવે? હોટ એમ મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, એ ઉપરથી એબ્સન્સ નહીં, એ હોટ મેગાલોબ્લાસ્ટિકમાં એ જોઈ એલ ઉપરથી લિમ્ફેડેન ઉપરથી, આ ઉપરથી ઇન્સ્યુલિનને ડિક્રીઝ કરે એટલે પેલું વધી જતું હતું, ડાયાબિટીસમાં યુઝ ના થાય. વિટામિન કે પ્રોફાઇલેસિસમાં યુઝ થાય. એન્ટાગોનિસ્ટ એટલે હેમરેજિક ડિસીઝ કરાવે, એટેક્ઝિયા નિસ્ટેગ્મસ એટેક કરાવે. એ ઉપરથી શું છે તું તો એરિથમિયા કરતી. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ ડ્રગ કોઝ હર્સુટિઝમ કોઝ કરતી ઇમ્પોર્ટન્ટ ડ્રગમાં PSM આવે, ફેનિટોઇન, પેલું PCM, સેનિટોઇન, મિનોક્સિડિલ અને સાયક્લોસ્પોરિન. ફેનિટોઇન, સાયક્લોસ્પોરિન અને મિનોક્સિડિલ આ ડ્રગ છે એ હર્સુટિઝમ કરી શકે, બરાબર. હવે આ હતી કઈ ડ્રગ હતી? ફેનિટોઇન. ફેનિટોઇન શું કરે? તો ફેનિટોઇન સૌથી છેલ્લી એક્શન હતી પેલી સૌથી છેલ્લી એક્શન હતી, સોડિયમ ચેનલને બ્લોક કરતી ડ્રગ હતી. તો પહેલી હતી એ કઈ હતી? યાદ કરો. ગાબા ઇન્ક્રીઝ કરે, ગ્લુટામિન ડિક્રીઝ થાય, કેલ્શિયમ ચેનલ બ્લોક કરે અને સોડિયમ ચેનલ બ્લોક કરે. કેલ્શિયમ ચેનલ બ્લોક કરતી ડ્રગ હતી ઇથોસક્સિમાઇડ, બરાબર. ગાબા ચેનલને પેલું ગ્લુટામેટને ઇન્હિબિટ કરતી ડ્રગ હતી આ બે, NMDA અને ફેલ્બામેટ. અને પરમ્પરાને બધું યાદ જ છે, એવું કંઈ નથી કે નથી આવે, બરાબર. વાલ્પ્રોઇટ અને લેમોટ્રિઝિન. વાલ્પ્રોઇટ ઓલ 4 એક્શન છે, લેમોટ્રિઝિનમાં 3 જ એક્શન છે એક્સેપ્ટ કેલ્શિયમ ચેનલ બ્લોકર. વાલ્પ્રોઇટ તો વાલ્પ્રોઇટ ડ્રગ ઓફ ચોઇસ છે GTCS, એબ્સન્સ સીઝર, માયોક્લોનિક સીઝર, ઇટોનિક સીઝર અને LGS. હવે સાઇડ ઇફેક્ટમાં શું આવે? તો સાઇડ ઇફેક્ટ વાલ્પ્રોઇટથી છે વોમિટિંગ, એલોપેશિયા એટલે કર્લિંગ ઓફ લીવર ટોક્સિક છે, ચાઇલ્ડમાં મોસ્ટ કોમનલી કરે, એના માટે કાર્બેટ્યુન આપીએ ટ્રીટમેન્ટમાં. પેન્ક્રિયાટાઇટિસ કરે, PCODમાં થાય, રેશ કોઝ કરે, ઓબેસિટી કરે, પછી એટેક્ઝિયા, નિસ્ટેગ્મસ અને વર્ટાઇગો જોવા મળે એની અંદર. અને TE એ ટેરાટોજેનિક ડ્રગ છે. હવે ન્યૂ ડ્રગમાં શું છે? તો પોટેશિયમ બ્લોક ઓપનર. તો પોટેશિયમ ઓપનરમાં કઈ આવે? તો પોટેશિયમ ઓપનરમાં આવે રેટિગાબિન. તો રેટિગાબિન શું છે? તો રેટિગાબિન છે ને એક ગાબાને બ્લોક કરતી ડ્રગ. GABI આવ્યું એટલે ગાબાને બ્લોક નથી કરતી, કે પોટેશિયમને કરે છે, એના નામમાં છે GABI એટલે ગાબા નથી, એ ધ્યાન રાખવાનું. પાછું એને આગળ તો આ રેટિનાઇટિસ કરે છે. માઇક્રોઝોમલ એન્ઝાઇમર ઇન્ડ્યુસર ડ્રગ છે, બરાબર. માઇક્રોઝોમને એન્ઝાઇમને ઇન્ડ્યુસ કરતી ડ્રગ છે. પછી SV2A છે લેવેટેરાસિટામ અને બ્રીવારાસિટામ. લેવેટેરાસિટામ અને બ્રીવારાસિટામ કરે, બરાબર. હવે લિસ્ટ ટેરાટોજેનિક ડ્રગ છે અને સાઇડ ઇફેક્ટમાં ઇરિટેબિલિટી અને અગ્રેશન જોવા મળે પેશન્ટની અંદર. ઓકે, પછી આવી કેનાબિડિયોલ CB1 એગોનિસ્ટ છે, ડ્રેવિસ સિન્ડ્રોમ કરાવે છે. સ્ટીરીપેન્ટોલ ગાબા ઇન્ક્રીઝ કરે, LDS ડિક્રીઝ કરે. GTCSમાં ગ્રાન્ડ માલ એપિનેપ્સી થાય તો વાલ્પ્રોઇટ DOC છે. એમાં કઈ ના યુઝ થાય? આ ફેનિટોઇન મતલબ યુઝ થાય સેકન્ડમાં. ફેનિટોઇન, કાર્બામેઝેપિન, લેમોટ્રિઝિન. એબ્સન્સ સિઝનમાં પેટિટમાં એપિલેપ્સિસ છે, વાલ્પ્રોઇટ યુઝ થાય. ઇથોસક્સિમાઇડ ફર્સ્ટ લાઇન છે, એમાં બી DOC વાલ્પ્રોઇટ છે. EEGમાં 3 સ્પાઇક પર વેવ આવે.
ફોકલમાં ટેમ્પોરલ લોબ એપિલેપ્સી, એમાં કાર્બામેઝેપિન, ડીઓસી છે. એલ્ડરલીમાં લેવેટિરાસિટામ, માયોક્લોનિક એટોનિક એલજી, લેમોટ્રેઝનમાં વેલ્પ્રોએટિવસ થાય. ફેબ્રાઇલ સીઝનમાં ડાયઝેપામ, સ્ટેટસ એપિલિપ્ટિકસમાં લોતાઝેપામ અને ઇન્ફન્ટાઇલમાં એસીટીએસ. પ્રેગ્નન્સીમાં 2 થઈ જાય. પ્રિવેન્ટ અને ટ્રીટમેન્ટ. પ્રિવેન્ટ કરવું હોય તો પહેલેથી એપિલેપ્સી હોય તો એને પ્રિવેન્ટ કરવાનું ના થાય એટલે દવા પ્રોફાઇલેક્સિસમાં આપવાની. ટ્રીટમેન્ટમાં ઇન્ક્રીઝ બીપી થઈ ગયું એટલે એક્લેમ્પ્સિયા થવાના ચાન્સીસ હોય એને ટ્રીટ કરવાના, બરાબર. તો આમાં કઈ રીતની ડ્રગ આવે? પહેલું તો મોસ્ટ વાલ્પ્રોએટિવસ થાય. લિસ્ટમાં લેવોટિરાસિટામ, લેમોટ્રેઝિયન લેસ સાઇડ ઇફેક્ટ કરે. મોસ્ટ સાઇડ ઇફેક્ટમાં 6 to 8% લોકોને થાય જ, પેલામાં 1 to 2% થવાનું જ છે. તો લેવોટિરાસિટામ લેવોટિરાસિટામ. તો તમે જો વાલ્પ્રોએટને કન્ટિન્યુ કરતા હોય તો એને તમારે શું કરવું પડે? તો ફોલિક એસિડ 400 માઇક્રોગ્રામ નોર્મલી આપવાનું, બરાબર. પર ડે આપતું જ રહેવાનું અને યુએસજી કરાવીને ચેક કરતું રહેવાનું બેબીને. વાલ્પ્રોએટ આપીએ તો હોટ મલિકા થાય, એમાં ફિટલ હાઇડ્રેન્ટાઇન સિન્ડ્રોમ કરે, બરાબર. પછી એક્લેમ્પ્સિયામાં શું કરાય? તો બીપી ઇન્ક્રીઝ થઈ જાય અને સીઝર હોય તો બીપીને ટ્રીટ કરવા માટે લેબેટોલોલ આઈવી આપીએ અને સીઝરને ટ્રીટ કરવા માટે MGSR ફોર ડીઓસી છે. અર્લી એજમાં લોસ ઓફ ડીપ ટેન્ડન રિફ્લેક્સ, રેસ્પિરેટરી ફેલિયર, એન્યુરિયા અને કાર્ડિયાક અરેસ્ટ. તો આ 4 વસ્તુ જોવા મળે: લોસ ઓફ ડીપ ટેન્ડન રિફ્લેક્સ, રેસ્પિરેટરી ફેલિયર, એન્યુરિયા અને કાર્ડિયાક અરેસ્ટ. લોસ ઓફ ડીપ ટેન્ડન રિફ્લેક્સ, એન્યુરિયા, કાર્ડિયાક અરેસ્ટ, એટેક્ઝિયા.